રાજકોટ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના વહાલસોયા બાળકોના જાન ગુમાવ્યા છે, ત્યારે આવી ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે અમારા રિપોર્ટરે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય સાથે ખાસ વાતચીત કરી હતી। આ વાતચીત દરમિયાન લતાબેને જણાવ્યું હતું કે બાળકોના ભવિષ્ય સાથે કોઈને ખિલવાડ કરવા દેવામાં આવશે નહીં અને તે માટે ગઈકાલથી જ આ બાબતે દરેક તાલુકા કક્ષાએ એક શાળાઓનો કેમ્પ યોજી રહ્યા છે। તેમાં બધી શાળાઓની ચકાસણી થશે અને આ ચકાસણી દરમિયાન ફાયર એનઓસી, બીયુ સર્ટી કે અન્ય સેફટી બાબતોને લઈને તમામ શાળાઓની ચકાસણી કરવામાં આવશે અને તેમાં આવી કોઈ મંજૂરીઓનો અભાવ જોવા મળશે તો તેઓ સામે શાળાની મંજૂરી રદ કરવા સુધીની કાર્યવાહીના પગલાં લેવામાં આવશે। તેમાં વાતચીત દરમિયાન લતાબેન ઉપાધ્યાય જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું। સીબેન, રાજકોટની જે ઘટના ગેમ ઝોનની જે ઘટના બનેલ છે તેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જે કાર્યવાહીના આદેશ આપેલા છે, આપણે જૂનાગઢમાં એ વિશે શું કહેશો? રાજકોટમાં જે ઘટના બની છે એને ધ્યાને લઈ અને આમ પણ શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલ્સ દ્વારા દર વર્ષે ફાયર એનઓસી બાબતે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ બાબતે અદ્યતન સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અનુસાર દર વર્ષે દરેક શાળાઓમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પણ આ વખતે રાજકોટની જે ઘટના બની એની ગંભીરતાને ધ્યાને લઈ અને વધારે ગંભીરતાથી આપણા જિલ્લામાં આવી કોઈ ઘટના ન બનવા પામે એના તકેદારીના ભાગરૂપે આપણે ડીઓ ઓફિસ દ્વારા એક પત્ર કરી દીધો છે અને એ પત્ર અનુસંધાને આવતીકાલે એટલે કે તારીખ 31/5ના રોજ દરેક તાલુકા મથકે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, બીયુ સર્ટી, ફાયર એનઓસી અથવા તો એમનું જે સેલ્ફ ડિક્લેરેશન હોય એ પ્રમાણપત્ર, શાળામાં ફાયર એક્ઝિસ્ટિંગના જે સાધનો છે એ કેટલા અવેલેબલ છે એના બધા આધારો, આ બધું જ મેળવી લેવા માટે એક કેમ્પનું આયોજન કરેલું છે તાલુકા મથકોએ, જેથી કરીને તાલુકામાં આવેલ તમામ શાળાઓ છે એમાં સમાવિષ્ટ થઈ જાય અને એમના ફાયર એનઓસી અથવા તો આવી કોઈ આપત્તિ આવે તો એમને પહોંચી વળવા માટે શું એમના પાસે અવેલેબલ સાધનો છે અથવા તો પ્રાપ્ય સાધનો છે એની જાણકારી આપણે મળી શકે અને આગળની કાર્યવાહી થઈ શકે। ઉપરાંત શાળાઓને એ પણ તાકીદ કરવામાં આવી છે કે જો એમની પાસે નિયમ મુજબના આવા કોઈ સાધનો અથવા તો આવા પ્રમાણપત્ર એમની પાસે નહીં હોય તો ફરજિયાત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી શાળાની માન્યતા રદ કરવા સુધીની ભલામણ કરવામાં આવશે। આ ખાસ તાકીદ કરવામાં આવી છે। બાળકોની સલામતી એ ફર્સ્ટ પ્રાયોરિટી છે અને એમાં કોઈ બાંધછોડ ના થઈ શકે અને એના તકેદારીના ભાગરૂપે આવતીકાલે એ કેમ્પ યોજાનાર છે અને એ કેમ્પમાં જે વિગતો મળશે એના પરથી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।